છોકરી છે ખરા પણ બહુ અમને ઈચ્છા નથી દેવાની, કેમ કે સરકારી નોકરી કરતો હોય ને છોકરો તો જ દેવી છે, પ્રાઇવેટમાં અમારે દેવી નથી. જો અમારી પાસે 100 વીઘા જમીન છે અને 3 તો અમારી પાસે તબેલા છે અને તમારી છોકરીને ખાધે નહીં ખૂટે ને એટલી તો જમીન છે અમારી પાસે અને 2 છોકરા સરકારી નોકરી કરતા હારામાં હારું કામે છે એટલે તમારી છોકરીને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. ભીખાભાઈ, અમને એમાં હસોડી ઈચ્છા નથી. તમારા 3 માંથી કોઈ સરકારી નોકરી કરતું હોય ને તો કયો. અમારા 3 માંથી હું એક સરકારી નોકરી કરું છું. તો કાંઈ વાંધો નહીં, અમારે તો સરકારી નોકરિયાત જ જોઈએ છે. અમારી દીકરીને તો ગમે એ હાલશે. અય સભ્યતાથી વાતો કરો, એ મારા કાકા છે, તમે અમારું માંગુ લઈ લેવા છો એનું નહીં. તમે કાક શરમ કરો, શરમ. સરકારી નોકરી એટલે ગમે એને આપી દેવાની. ભીખાભાઈ, એ બધું જો તેલ લેવા તમારો વિચાર હોય તો બોલો. છોકરાની ઈચ્છા હોય તો આપણે કઈ ના જ નથી. આવા ચક્કર કરતાથી એમને એમ રહેવું સારું. તો બોલો, તમારો વિચાર શું છે? અરે તમારે આ ઉંમરમાં હજી 4 ફેરા ફરવા છે. પેલા ખીચડી સાવા હાટું દાંત નથી વિચાર બે અને તારું હજી કરવું છે. પેલા અમારું તો કઈ ये क्या हो गया